મુકેશભાઈ, કઈ જગ્યા પર મતદાન કરીને બહાર નીકળ્યા છે, કેવા પ્રકારનો માહોલ છે? મારું મતદાન મથક દીદી ગોયંકા સ્કૂલ બદ્રીનારાયણ મંદિરની સામેથી હું મતદાન કરીને બહાર નીકળ્યો છું. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ મેં મતદાનનો ભૂતપૂર્વ ઉત્સાહ અને ધસારો જોવા મળ્યો છે અને આશરે 15 થી 20% જેટલું સરેરાશ મતદાન તમામ બૂથો પર જોવા મળ્યું છે. મારા સુરતી પ્રિયજનોને મારી અપીલ છે કે વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા માટે, સુરતના વિકાસમાં તમારું યોગદાન કરવા માટે આજે આપ જંગી પ્રમાણમાં મતદાન કરીને અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને વિજયી બનાવો. સુરતમાં 120માંથી 120 સીટ જીતવા ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે અને વિપક્ષ કેટલો રઘવાયા બની ગયો છે કે ગઈકાલે લઘુમતી મુસ્લિમ લોકો પાસેથી ફતવા બહાર પડાવીને એના મતદાનને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. દ્વારકામાં જે ડિમોલિશન ત્યારે ફરીથી કરીશું, રસ્તામાં નમાઝ પઢવાની મંજૂરી આપીશું. અને કેવા રીતના ગુજરાતની શાંતિ દોરવાનો આ એક નિંદનીય પ્રયાસ છે. પણ ગુજરાતની પ્રજા, ગુજરાતની શાની પ્રજા સનાતન ધર્મની સાથે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સાથે અડીખમ ઊભી છે. આટલો હીન કક્ષાનો પ્રયત્ન કર્યા પછી પણ આ લોકોની ડિપોઝિટ જવાની છે એ મિનમેક છે અને ગુજરાતમાં, સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જંગી પ્રમાણમાં સીટ પ્રાપ્ત કરવા જઈ રહી છે, એમાં કોઈ શંકા નથી.